અંકલેશ્વર અને તેની આસપાસના વિસ્તારોમાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર માટી ખનનના નેટવર્ક પર આખરી તંત્રએ ઘૂંસ બોલાવી છે. અંકલેશ્વરના મામલતદાર રાજન વસાવા અને તેમની ટીમ દ્વારા વહેલી સવારે કરવામાં આવેલા સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન ખનન માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. આ રેડ દરમિયાન તંત્રએ હાઈવા ડમ્પર સહિત અંદાજે 75 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો અને નદી કિનારાના પટમાં મોટા પાયે ગેરકાયદેસર માટી ઉલેચવામાં આવી રહી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ બાતમીના આધારે એક્શન મોડમાં આવેલા મામલતદાર રાજન વસાવાએ મોડી રાત્રે અને વહેલી સવારે અલગ અલગ ટીમો બનાવીને વોચ ગોઠવી હતી. તંત્રના અચાનક ત્રાટકવાથી સ્થળ પર હાજર તત્વોમાં નાસભાગ મચી ગઈ હતી. સ્થળ પરથી માટીની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતા ભારે વાહનો, ગેરકાયદે ખનન માટે વપરાતા સાધનો સહિત અંદાજિત કિંમત 75 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અંકલેશ્વર તાલુકામાં આગામી દિવસોમાં આ ચેકિંગ ડ્રાઈવ વધુ સઘન બનાવવામાં આવશે અને કડક કાનૂની પગલાં લેવાશે તેવા સંકેત મળી રહ્યા છે. તંત્રની આ આકરી કાર્યવાહીના પગલે પંથકના ભૂમાફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. મામલતદાર કચેરી દ્વારા સમગ્ર મામલાની રિપોર્ટ ખાણ ખનિજ વિભાગને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જેથી જવાબદારો સામે મોટું દંડ ફટકારવા સહિતની કાયદાકીય કલમો હેઠળ ગુનો નોંધી શકાય.